નમસ્કાર, જય હિન્દ, જય ભારત. આજે ગુજરાતના અમારા વીર જાબાદ સીઆરપીએફ પેરામિલિટરીના જવાન બિહોલા ભરતસિંહ જે શહીદ થઈ ગયા હતા, એમના બેસણાના કાર્યક્રમ આવ્યા હતા. પણ ખૂબ દુઃખ સાથે હું સરકારનો, પ્રશાસનનો ખાસ વિનંતી, ખાસ કરી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ, જે ખાસ ગુજરાતના છે અને ગૃહ ખાતાના અંડરમાં જ આ સીઆરપીએફ, બીએસએફ, એસએસબી, આઈટીબી, સીઆઈએસએફ, આસામ રાઇફલ આવે. આ જવાનો પણ દેશની સરહદની આંતરિક સુરક્ષામાં ખૂબ યોગદાન આપતા હોય છે. દેશ માટે જે જવાનો શહીદ થાય છે એમને શહીદનો દરજ્જો પણ નથી. એક જ દેશના જવાનો, ચાહે સેનાના હોય કે આર્મીના હોય, આપ જોઈ શકો છો કે આપણા બિહોલા સાહેબ જે છત્તીસગઢ નક્સલવાદી પ્રભાવિત વિસ્તારમાં જ્યાં શહીદ થયા છે, એમની આજે એક દીકરી છે નાની. દીકરીનું કોણ? વૃદ્ધ માતા પિતાનું કોણ? તો હું સરકારને વિનંતી કરું છું કે અહીંયા જ્યારે ગોળી, દુશ્મનની ગોળી, એ કોઈ પણ જાતનો ભેદભાવ નથી કરતો કે આ આર્મીનો જવાન છે કે પેરામિલિટરીનો. તો આપણે સરકારે, જે ખાસ કરીને ગુજરાત સરકારને હું સરાહના કરું છું કે જે આવા જવાનો જે શહીદ થતા હોય છે દેશ માટે, એમના માટે સમાન, ચાહે આર્મી હોય કે પેરામિલિટરી હોય, એને 1 કરોડ રૂપિયા આપે છે. એ બદલ હું દિલથી તમામ પેરામિલિટરી પરિવાર, વીર જવાન, શહીદ જવાન પરિવાર તરફથી એમનો આભાર વ્યક્ત કરું છું. પણ આ જે મોટો ભેદભાવ છે, એક સોતેલો વ્યવહાર છે કે આ દીકરીનું કોણ? આર્મીના જવાનને કદાચ દીકરી હોય તો હમણાં જ શોર્ટ ટાઈમ પહેલા જ્યારે ભૂપેન્દ્રભાઈ સાહેબ, આપણા મુખ્યમંત્રી, એક જવાન જે આર્મીનો જવાન શહીદ થયો, 1 કરોડ રૂપિયા પણ આપ્યા, એમના ઘેર તાત્કાલિક ગયા હતા. ત્યાં પણ આવી નાની બાળકી જ હતી. તો અહીંયા પણ આ જ પરિસ્થિતિ છે. શું ભૂપેન્દ્રભાઈ સાહેબ અહીંયા આવશે? આ પરિવારનું ધ્યાન રાખવા માટે કોઈ કલ્યાણ વ્યવસ્થા બનાવશે? આ બધા જ પ્રશ્નો હું દેશની જનતાને પૂછું છું અને સરકારને પૂછું છું. અને મને વિશ્વાસ છે ચોક્કસ આવા પરિવારની દુઃખ તકલીફ જલ્દીથી જલ્દી આ સરકાર દૂર કરશે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. વીર જવાન અમર રહો, વીર જવાન અમર રહો. આજ રોજ ગુજરાત પેરામિલિટરી સંગઠનના મહિલા પ્રમુખ મંજુલાબેન, ગાંધીનગર જિલ્લા મહિલા પ્રમુખ મનીષાબેન, ગાંધીનગર જિલ્લા પ્રમુખ મંદરભાઈ, રાષ્ટ્રીય મહામંત્રી તુલસીભાઈ અને આ ગામના અમારા પેરામિલિટરીના સક્રિય એવા જાબાદ જવાન વિક્રમભાઈ, જે વીર શહીદ બિહોલા ભરતસિંહના ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ માટે અહીંયા આગળ પધાર્યા હતા. અને આ દુઃખદ સમયે પ્રશાસનને ખાસ વિનંતી કરી છે કે જ્યાં આવા વિસ્તારમાં જે અત્યારે કારણ સામે આવ્યું છે, કદાચ બીમારીના કારણે, તો ત્યાં તાત્કાલિક એવી વ્યવસ્થા હોવી જોઈએ કે ઘણી બધી જગ્યાએ આપણા જવાનો દુશ્મન કરતાં પણ ગંભીર ત્યાંની આબોહવા, પ્રકૃતિ સામે ઝઝૂમતા હોય છે. તો ત્યાં સરકાર આવા જવાનો માટે ખાસ ડિપાર્ટમેન્ટ લેવલે જે હોસ્પિટલ હોય છે એનાથી પણ સુયોજિત સારી એવી, જેમ આર્મીમાં હોય છે મેડિકલ કોર્પ્સ, એવી જ રીતે પેરામિલિટરીમાં પણ હોવું જોઈએ. અને જો એ ના કરી શકે તો તાત્કાલિક એવા સિવિલ હોસ્પિટલો પણ પરમિશન આપવી જોઈએ કે પહેલામાં પહેલું આવા જવાનોની ટ્રીટમેન્ટ થવી જોઈએ. જેમ દેશના મંત્રીશ્રીઓ, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન તાત્કાલિક જે પ્રમાણે સગવડ મળતી હોય છે, એવી જ રીતે આ જવાનો પણ દેશ માટે દેશની સુરક્ષા માટે પોતાનું યોગદાન આપતા હોય તો એમના માટે પણ આવી વીવીઆઈપી ખરેખર ટ્રીટમેન્ટ હોવી જોઈએ. જેટલું બને એટલું જલ્દી એમની ટ્રીટમેન્ટ થવી જોઈએ. આવી મારી આજે આપણે વીર શહીદ બિહોલા ભરતસિંહ અને એવા તમામ જવાનો જે દેશ માટે પોતાના પ્રાણો ન્યોછાવર કરે છે, એ તમામને આપણી સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. વીર શહીદ બિહોલાભાઈ, વીર શહીદ બિહોલા ભરતસિંહ.